ચાંદીપુરા વાયરસના હાહાકાર વિશે। तो राज्यभરમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વકર્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે રોગચાળા નિયંત્રણના પગલાઓની સમીક્ષા કરી છે। આરોગ્ય પ્રધાન અને ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમની બેઠકના સમાચાર મળી રહ્યા છે। મહાનગરપાલિકા કમિશનર્સ, કલેક્ટર્સ અને આરોગ્ય અધિકારીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સથી કરી ચર્ચા। મિલેથિયન પાવડરના ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા આદેશ અપાયો છે। તાવના કિસ્સામાં તુરંત જ સઘન સારવાર આપવાની સૂચના પણ સીએમ કક્ષાએથી અપાઈ છે। ગ્રામીણ વિસ્તારમાં રોગચાળા અંગે જાગૃતિ ફેલાવવાની સૂચના અપાઈ। તે રાજમુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવા માટે સીએમ કક્ષાએથી આદેશ થયા છે? કારણ કે સતત ને સતત આ જે સંક્રમણ છે તે વકરી રહ્યું છે અને બાળકો પર સીધો તેનો ખતરો છે। देखो संक्रमण पण वधी रह्युं छे ने तेनाथी सौथी जे चिंताजनक विषय छे के बाळकोनी अंदर आ जे रोग छे ते खूब ज झड़पथी प्रसरे छे। सरकार द्वारा भले एवुं कहेवामां आवतुं होय के जे डेथ रेशियो छे ते डेथ रेशियो कंट्रोलमां छे, परंतु जो शंकास्पद केसोनी ज वात करवामां आवे तो अत्यारे 50% जेटलो डेथ रेशियो छे ते जोवा मळी रह्यो छे। जेटला पण शंकास्पद किस्सा आवी रह्या छे तेनी अंदर 50% डेथ रेशियो छे ते जोवा मळी रह्यो छे। एक जे डेथ छे तेने कन्फर्म चांदीपुरमना लीधे मानवामां आवी रही छे અને એક સપ્તાહની અંદર આ પ્રકારનું જે સંક્રમણ છે તે વધી રહ્યું છે, જેને લઈને આજે હાઈ લેવલ બેઠક છે તે યોજવામાં આવી હતી। બે મુદ્દાઓ પર ધ્યાન છે તે મૂકવામાં આવ્યું છે। સૌથી જે પહેલો જે મુદ્દો છે કે મેથિલિયન પાવડર છે, મેથિલિયન પાવડરનો સૌથી વધારે છંટકાવ છે જે અસરગ્રસ્ત જગ્યાઓ છે, અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે અને તેની સાથે જ જો કોઈપણ પ્રકારનો તાવ આવે તો તાત્કાલિક ધોરણે તેની જે સારવાર છે તે થઈ શકે, કેમ કે અત્યાર સુધીના જે કિસ્સા આવી રહ્યા છે તે મહદઅંશે કિસ્સા છે તે ગ્રામ્ય વિસ્તારોમાં આવી રહ્યા છે, લીપણવાળા ઘરોમાં આવી રહ્યા છે અથવા તો એ પ્રકારના ઘરો કે જ્યાં માટી છે તેનો ઉપયોગ થતો હોય છે અને બાળકો છે તે સીધા સંક્રમિત થઈ રહ્યા છે। તો એ કારણ છે કે મુખ્યપ્રધાન દ્વારા જે આ પાવડર છે પાવડરનો છંટકાવ કરવાનો અને જે પણ સારવાર છે તે તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની જો બીમારી થાય અથવા તાવ આવે તો સઘન સારવાર મળે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। તો આ વખતે સમગ્ર જે કેમ કે એક કેમ્પેન તરીકે લેવાની વાત મુખ્યપ્રધાન દ્વારા પણ કરવામાં આવી છે, ત્યારે આશા વર્કર બહેનોની વાત કરવામાં આવે કે પછી જે આંગણવાડીની કાર્યકર્તા બહેનો હોય બહેનો હોય તેની વાત કરવામાં આવે કે નર્સની વાત કરવામાં આવે, દવાના છંટકાવથી લઈને બાકીની જે તકેદારી છે તે આપવાની અત્યારે વાત છે તે કરવામાં આવી છે। પીએચસી સીએસસી સેન્ટરોને સઘન કરવામાં આવે, પ્રમાણ જે દવાનો જથ્થો છે તે પૂરો પહોંચી રહે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। સવાલ એક ઊભો થઈ રહ્યો છે કે ચાંદીપુરમ વાયરસ જ્યારે એનો એક કેસ આવ્યો હતો ત્યારથી લઈ અને અત્યારે જે કેસ આવી રહ્યા છે, આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજના દિવસમાં પણ 5 શંકાસ્પદ કેસ છે તે નોંધાયા છે। રાજ્યની અંદર 15 થી વધારે જિલ્લા છે ત્યાં આ કેસ પ્રસરી ચૂક્યા છે, ત્યારે સાવચેતીના પગલાંની સાથે જે એક્શન મોડ છે તે અત્યારે સરકાર બતાવી રહી છે, પરંતુ કેટલા લોકોને આનાથી બચાવી શકાશે, કેમ કે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આ પ્રકારના જે રોગ છે તેને લઈને કોઈપણ પ્રકારની વાયરસ નથી। જે આ રોગના લક્ષણો છે તે બીજા અન્ય રોગની જેમ કોમન લક્ષણો છે, એટલે સીધી વાત છે કે જે મોરાલિટી હોય છે, તમારી જે ઇમ્યુનિટી હોય છે તેના ઉપર આધાર રહેતો હોય છે। તો આ સમયની અંદર ફરીથી જે સરકારી આરોગ્ય વ્યવસ્થા છે તે કેટલી મજબૂત થશે, તેમાંથી કે લોકોને કેવી રીતે બચાવી શકાશે તે માટેનો જે પ્રયાસ છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। સફળ કેટલો થશે તે આગામી દિવસોમાં સરકારી આરોગ્ય વ્યવસ્થા, કારણ કે સૌથી મોટી ધ્યાન ખેંચવા જેવી બાબત જો કોઈ હોય તો એ છે ટેસ્ટનો રિપોર્ટ। જ્યાં સુધી બાળકોના મૃત્યુ થઈ જાય છે ત્યાં સુધી શંકાસ્પદ મૃત્યુ આ પ્રકારની જ વાત આપણે કહેવી પડે છે, કારણ કે હજુ તો રિપોર્ટ લેબમાં છે, એનો રિપોર્ટ પુણેથી આવશે ત્યારબાદ સ્પષ્ટ થશે, પરંતુ એ પહેલા જ બાળકોના જીવ જતા રહે છે। એટલે અહીં જરૂરી છે ટેસ્ટનો રિપોર્ટ ઝડપી થાય અને એ બાદનું એક્શન ઝડપી લેવાય પણ। એ જ કારણ હતું કે આજે એવું કહેવામાં આવ્યું કે જેવી પણ જે તાવ આવે છે કે કોઈ પણ લક્ષણ દેખાય છે સઘન સારવાર છે તે શરૂ કરવામાં આવે, કેમ કે કોઈ પણ સેમ્પલ છે એ રિપોર્ટ માટે જતા હોય છે, લેબની અંદર જતા હોય છે, ત્યાંથી જ્યાં સુધીમાં રિપોર્ટ આવતો હોય છે ત્યાં સુધીમાં આ જે વાયરસ છે, આ જે રોગ છે તે પ્રસરી જતો હોય છે। સ્વાભાવિક છે કે રોગને શરૂઆતના સમયમાં જો ડામવામાં ન આવે તો તેની અસર છે તે મોટા પાયે થઈ શકે છે, અને એ કારણ છે કે લેબના રિપોર્ટની રાહ જોયા વગર સામાન્ય તાવ પણ હોય કે કોઈ પણ સામાન્ય લક્ષણ હોય તો પણ
પણ જે પ્રકારનો તાવ હોય કે લક્ષણ હોય તે પ્રમાણેની જે કામગીરી છે તે કરવી જોઈએ તે પ્રકારની વાત છે તે આજની બેઠકમાં થઈ છે અને ટૂંક સમયની અંદર તેની સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવશે અને આખરે કયા મુદ્દાઓ પર સીએમ દ્વારા જે બેઠક લેવામાં આવી છે તેમાં કયા મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યું છે તે પણ કહેવામાં આવશે. ઓકે કેજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ તો અમારા સંવાદદાતા કહી રહ્યા છે તે અનુસાર સીએમ કક્ષાએથી પણ સૌથી પહેલાં એ જ સૂચના અત્યારે આપવામાં આવી છે કે જેવી શંકાસ્પદ લક્ષણો જણાય અથવા તો બાળકને તાવ આવવાની શરૂઆત થાય કે એવી કોઈ જ સ્થિતિ સર્જાય તો પહેલાં જ સારવાર શરૂ કરાવી દો.